ચોમાસામાં બાળકોને થતા શરદી, ઉધરસ, કફ અને વાયરલ ઇન્ફેક્શનની અંદર આ 5 વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખો. પહેલું કે તમારા બાળકોને ચા દૂધ બિલકુલ બંધ કરાવી દો. ચા દૂધથી કફ વધે છે, બીમારી લંબાય છે. બીજું છે, એમને ગરમ કપડાં પહેરાવી રાખો અને પંખાના કે એસીના પવનથી બચાવો. આવા સમયે ખાસ કરીને તમારા બાળકને અડધું ઉકાળી લીધા પછી અડધું બળી જાય અને એવા પાણીને ઠંડુ થઈ જાય પછી ધીમે ધીમે બાળકને પીવડાવવાનું રાખો. ચોથું છે, બાળકને બધી જ વસ્તુઓની અંદર મધ ચટાડવાનું રાખો, કારણ કે ચરક સંહિતા મુજબ વર્ષા ઋતુ એટલે કે ચોમાસામાં સાજું રહેવા માટે બધા જ ખાનપાનની અંદર મધનો ઉપયોગ કરવાનું કીધું છે. માટે બાળકને ક્યારેક ક્યારેક મધ ચટાડવાનું રાખો. અડધો કપ ગરમ પાણીની અંદર 2 ચપટી હળદર નાખીને હલાવીને એને નરણા કોઠે આપવાનું રાખો. એનાથી બાળકની ઇમ્યુનિટી વધશે, કફ ઓછો થશે, તાવમાં પણ ફરક પડશે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.